નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ઈદ ઉલ અઝહાના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ। ઈદની વિશેષ નમાઝ પઢવા મસ્જિદોમાં લોકો ઉમટી પડ્યા। દેશમાં સુખ શાંતિ અને સલામતી રહે તેવી દુઆ માંગવામાં આવી। અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં ત્યાગ અને બલિદાનના પર્વ ઈદ ઉલ અઝહાના પર્વની તારીખ 17 જૂન સોમવારે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સવારના 6:20 થી 9 વાગ્યા દરમિયાન ધોળકા નગરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં સવારે 8 વાગે, ખાન મસ્જિદ ઈદગાહ ખાતે સવારે 9 વાગે ઈદની નમાઝનું આયોજન કરાયું હતું। વિવિધ મસ્જિદોમાં નવા વસ્ત્રો ધારણ કરી મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ પઢવા આવ્યા હતા। નમાઝ બાદ ઇમામ સાહેબોએ દેશની સુખ શાંતિ અને સલામતી માટે ખાસ દુઆ માંગી હતી। દેશના લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે તેવી પણ દુઆ કરી હતી। ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા। હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી સદભાવનાનો પરિચય આપ્યો હતો। ધોળકા ટાઉન પોલીસે ઈદ નિમિત્તે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફिकेशंस મળતી રહે। अल्हम्दुलिल्लाह, अल्लाह पाक के एहसान व करम से और उसकी फजल व एहसान से आज धोलका शहर में तमाम मसाजिदों में मुख्तलिफ़ वक्तों में जमा होकर नमाज ईद अदा की गई है। इससे मुसलमानों के और तमाम लोगों के दरमियान मोहब्बतों का पैगाम होता है और इससे भाईचारा बढ़ता है, एक दूसरे से गले मिलते हैं, खुशी का पैगाम होता है। तमाम लोगों को एक दूसरे के पास जाकर के मुबारकबादें पेश करते हैं। यहाँ पर आखिर में दुआ होती है, उसमें मुल्क के अमन व अमान के लिए, सुकून के लिए, सलामती के लिए दुआ की गई। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।